સુરતના લિંબાયત ખાતે થયેલ 100 જેટલા તપેલા ડાઇંગ યુનિટોને ફરી દિવાળીનો સમય સુધી ચાલુ કરવામાં આવે તેવી મજદૂરોની માંગણી। સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં મંગલા પાર્ક, મહાપ્રભુનગર, ગોવિંદનગર, રતનજી નગર સોસાયટીમાં 100 જેટલા તપેલા ડાઇંગ સીલ કરવામાં આવ્યા। લિંબાયત વિસ્તારમાં આ કામ સાથે 15,000 લોકો લગભગ સંકળાયેલા છે, જેથી લોકોને રોજીરોટી કામ વગર હેરાનગતિનો સામનો 5મો દિવસ સુધી કરી રહ્યા છે, જેથી સોસાયટીના રહીશો અને એસોસિએશન દ્વારા ખાસ અપીલ કરી રજૂઆત કરવામાં આવી જે સીલ ખોલવામાં આવે તપેલા ડાઇંગ દ્વારા બાહેંધરી લખી દિવાળી સુધી આ કામને ચાલુ રાખવામાં આવે, જેથી લોકોને રાહત મળે। મારું નામ કેસરી પીડિતા હતા। કેશવભાઈ, શું રજૂઆત લઈને આવ્યા છે અને કોણ લોકો છે? અહીંયા તપેલા ડાઇંગ એસોસિએશનના લિંબાયત ઝોનના તમામ તપેલા ડાઇંગના આગેવાનો અને કારખાનેદારો અહીંયા આવેલા છે। અહીંયા કોર્પોરેશને જે સીલિંગનું કામ ચાલુ કર્યું છે, તો અમારી એમને એટલી જ વિનંતી હતી કે ભાઈ દિવાળી સુધીનું ટાઈમ આપીને આ લોકોને નોટિસ આપતે તો આ લોકોને રોજીરોટીનો પ્રશ્ન નડતે નહીં। અને અહીંયા જે ડાઇંગને એક કારખાનામાં કમસે કમ 10 થી 20 કારીગરો છે, તેના અંદાજે તમે ગણી લો કે કેટલા બધા લોકોને રોજીરોટીની અસર પડી રહી છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે। તેના માટે અમારી તંત્ર અને પ્રશાસનને ખાસ અપીલ છે કે આ લોકોને દિવાળી સુધીનો ટાઈમ આપો અને બાંહેધરી લખીને સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। ઘણા વર્ષોથી આ તપેલા ડાઇંગ ચાલે છે, શું આમાં કંઈ રાજકારણ લાગે છે તમને? 15-20 વર્ષથી વિસ્તારમાં ડાઇંગનું કામ ચાલે છે, તપેલા ડાઇંગનું, અને આ હોમમેડ ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ગણવામાં આવે છે આને। અને અત્યાર સુધી કોઈને કોઈ કારીગરને કે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી। મતલબ કેટલા લોકો આમાં ટોટલ આખા લિંબાયત ઝોનની વિસ્તારમાં વાત કરીએ તો 15 થી 25,000 જેવા કામદાર વર્ગ આવે છે, અને આ લોકોને રોજીરોટી પર બહુ મોટી અસર પડે એવું છે। મતલબ શું લાગે? દબાણ છે સાહેબને, એવું કેવું છે કે ઉપરથી દબાણ છે, એના માટે આ કામગીરી અમે કરી રહ્યા છે। અને અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ દિવાળી સુધી બધાને ટાઈમ આપીને યોગ્ય કરવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે। ડેપ્યુટી કમિશનર સાહેબ પટેલ સાહેબને લિંબાયત ઝોનના છે, એમને અમે બધા મળીને રજૂઆત કરી છે। એમણે કીધું છે કે ભાઈ ઉપરથી મતલબ જે આદેશ આવશે કમિશનર સાહેબનો અને બીજા બધા અભિપ્રાયો લઈને અને બાંહેધરી આપીને અમે કોશિશ કરીશું ખોલવાની। આ લોકો ધારાસભ્ય સંગીતાબેન પાસે બી ગયેલા, શું રજૂઆત કરી છે? હા, અમારા હાજી રેહાનભાઈને ખબર છે એના માટે। બોલો, આપણું નામ? કઈ જગ્યાએ આવ્યા છે ને? મારું નામ મોહમ્મદ અઝહરુદ્દીન અંસારી છે અને આપણે રહેવાનું લિંબાયતમાં છે। ડાઇંગનું ખાતું ચલાવીએ છીએ, નાનું મોટું બધા પરિવાર અને ઘર બધાને લઈને આપણું ખાતું ચાલતું છે નાનું અમથું। એમાં એવું હતું કે મહાપ્રભુ આપણે મંગલા પાર્કમાં એકવાર ટ્રકવાળાના કારણે એ ડ્રેનેજ લાઈન ધસાઈ ગયું હતું, એનું બધું ભાર આપણે ડાઇંગવાળા ઉપર આપી નાખી ગયા। એમાં એસએમસીવાળા કામ કરતા હતા, પાણી વહેતું હતું, એ બધા જોતા હતા। કામ ચાલુ હતું, એના વચમાં જ ટીવીવાળા જોડે વાત કરીને કંઈ વિડીયો બનાવીને આપી દીધું, અને એમાં ફસાઈ અમે બધા ડાઇંગવાળાને કરાવી દીધું। શું રજૂઆત લઈને આવ્યા? રજૂઆત એવું હતી કે ભાઈ કીધા વગર સીલ મારે છે। એમાં એવું હતું કંઈ અગ્રિમ નોટિસ આપી દેતા કે બતાવી દેતા કે અમે કાલે સીલ મારવાના છે, કે કંઈ પ્રોબ્લેમ હોત તો અમને કહી દેતા કે ભાઈ પ્રોબ્લેમ થાય છે, તમે થોડુંક વાર માટે ડાઇંગ બંધ કરી નાખો કે અમે ગટર લાઇનનું કામ કરી શકીએ। એ કીધા વગર ડાયરેક્ટ જ કીધું નહીં અને ડાયરેક્ટ જ આવીને સીલ મારવાનું ચાલુ કરી દીધું। રોજી પર કેટલું ફરક? રોજી પર એવું છે કે આપણે જેટલા બધા છે ઘર પરિવાર નાના અમથા મતલબ ગામથી આવેલા છે, બધા ત્યાં જ રહેવાનું છે, ત્યાં જ ખાવાનું છે, ત્યાં જ કામ કરવાનું છે। અમે અત્યારે તો ઘણા બધા લોકો છે, આખો એને 4-5 એરિયો ઘેરાયેલો છે, અને હમણાં સીલ ચાલુ જ છે, સીલ મારવાનું ચાલુ જ છે। હમણાં તો મટકાવાલી ગલી અને આપણે મંગલા પાર્ક એ બધી જગ્યાએ ચાલતું છે, હમણાં લિંબાયતમાં વધારે પડતું ચાલતું છે। પણ એમાં એવું હતું કે કંઈ કહીને આવતે કે કંઈ કરીને આવતે ને તો આપણને સમજાય કે ભાઈ કીધું છે તો આપણે બંધ કરી દઈએ। લિંબાયત ઝોનના અધિકારીને તમે રજૂઆત કરી, શું જવાબ મળ્યું છે? એમાં જવાબમાં એવું છે કે કંઈ માનવા માટે તૈયાર નથી, માનવા માટે કંઈ તૈયાર નથી। એ માનીને કોઈ ટાઈમ આપી દે કે ભાઈ અગ્રિમ નોટિસ આપી દે કે તમે આટલા દિવસમાં ખાલી કરી દો, કે આટલા દિવસમાં તમને ચલવું છે કે નહીં ચલવું છે, એ પ્રમાણે અમે કંઈ કરી શકીએ છીએ। આટલા વર્ષથી આ તપેલા ડાઇંગ ચાલતી હતી, અમને જ આ લોકો એમ કરી શકો, કંઈ લાગે છે તમને કંઈ? એમાં એવું હતું કે ભાઈ આ નાની અમથી વાત હતી, ડ્રેનેજ લાઈન અગર બની જતે ને તો એમાં અમારે એનો વિડીયો વાયરલ કરી નાખ્યો, વિડીયો બનાવીને। વાત કોઈ લાંબી નહીં હતી, એક ડ્રેનેજ લાઈન તૂટવાના કારણે આપણું બધું કામ બગડી ગયું। એમાં એસએમસીવાળા કામ કરતા જ હતા,
એમાં એક માણસે વિડીયો બનાવીને વાયરલ કરી નાખ્યો, પણ ડાઇંગવાળા જેના પાણી વહે છે એ લોકોને કંઈ કહેવું જોઈએ, અગ્રિમ નોટિસ આપવું જોઈએ તમારી કે રજૂઆત છે કે એને ખોલો. હા. અને એમાં રજૂઆત એવું છે કે ભાઈ ખોલી નાખો, એમને થોડુંક ટાઈમ આપે કે ભાઈ આટલા દિવસ સુધી ચલવો કે તમે એટલા દિવસમાં તમે તમારો વારો કરી લો. તો અમે ઘર પરિવાર લઈને બેસેલા છે અહીંયા, ઘર પરિવાર